મિડલ ઇસ્ટમાં તણાવના કારણે દેશમાં પરિસ્થિતિ કથળી રહી છે. સીએનજીના ભાવમાં વધારો કરાતા રિક્ષા ચાલકોની કમર ભાંગી ગઈ છે, જેને લઈને આજે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને કલેક્ટર કચેરીમાં હોબાળો કર્યો. મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે થોડા દિવસ પહેલા જ સીએનજીનો ભાવ 83.77 હતો, જેમાં સરકારે ફરી પાછો ભાવ વધારો ઝીંકીને ₹2.25 તોતિંગ વધારો કરી દીધો. વધારા સાથે હવે નવો ભાવ 86.02 પર પહોંચી ગયો છે, જે રિક્ષા ચાલકો માટે અસહ્ય છે. બીજી તરફ સીએનજીના ભાવ આસમાને પહોંચ્યા છે, પણ સામે મુસાફરોના ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જેથી યુનિયને માંગ કરી છે કાં તો સીએનજીના ભાવ ઘટાડવામાં આવે અથવા તો ઓફિશિયલ રિક્ષા ભાડું વધારી આપવામાં આવે. આ ઉપરાંત શહેરમાં દોડતી ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટવાળી ટુ વ્હીલર ટેક્સીઓએ પણ રિક્ષા ચાલકોના ધંધા ભાંગી નાખ્યા છે, જેથી આવી કમર્શિયલ બાઇક તાત્કાલિક બંધ કરાવવાની પણ માંગ ઉઠી છે. છેલ્લા 3 વર્ષથી આર્થિક મંદીનો સામનો કરી રહેલા રિક્ષા ચાલકોએ આક્રોશ ઠાલવતા કહ્યું કે પેટ્રોલ અને સીએનજીના ભાવ હવે સરખા થઈ ગયા છે. સરકાર પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવાની અપીલ કરે છે, પણ ગ્રાહકી વધતી નથી. જો આગામી દિવસોમાં આ મામલે કોઈ રાહત આપવામાં નહીં આવે તો સમગ્ર અમદાવાદમાં પૈડા થંભાવી દઈ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે રિક્ષા યુનિયન છે એકત્રિત થયું છે. રિક્ષા યુનિયનના લીડર વિજયભાઈ મકવાણા મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. વિજયભાઈ, શું મુદ્દાઓ છે, કયા મુદ્દાઓને લઈને આપ એકત્રિત થયા છો? અમદાવાદ શહેર હોય કે ગુજરાતના હોય, અમદાવાદ આરટીઓ હોય, અમદાવાદ કલેક્ટર સાહેબ શ્રી હોય, પોલીસ કમિશનર સાહેબ શ્રી હોય, વાહન વ્યવહાર કમિશનર ગાંધીનગર હોય, વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ હોય, દરેક જગ્યાએ આની રજૂઆત કરી છે. તેમ છતાં ચાલી રહ્યા છે. ધંધા ઉપર માઠી અસર પડી છે. બીજી બાજુ દરેક પ્રકારની મોંઘવારી વધી છે. દરેક પ્રકારે એટલે કે પેટ્રોલ, ડીઝલ હોય, દૂધ હોય અને ખાસ કરીને સીએનજી ગેસ ઉપર જ રિક્ષા ડ્રાઈવરો નિર્ભર છે. સીએનજી ગેસમાં ₹1 વધારો થાય તો એ નડી રહેશે સીધો. તો જોવા જઈએ તો 4 તારીખે ₹1.50નો ભાવ વધારો કર્યો હતો અને હાલમાં ગઈકાલે ₹2.25નો જે વધારો કર્યો, આનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આશરે રિક્ષા ડ્રાઈવર રોજે કમાઈને રોજ ખાનાર વર્ગ હોય, રોજનું ગુજરાન ચલાવવાનું હોય, એમાં આ સીએનજી ગેસનો કમરતોડ ભાવ વધારો એને અસહ્ય લાગે છે. કારણ કે આખા દિવસની અંદર 4 થી 5 કિલો ગેસ એનો વપરાશ કરવાનો હોય છે. બર્ડન રોજનું 20 થી 25 રૂપિયાની એની પર પડ્યું છે. બીજી બાજુ જઈએ તો રિક્ષા ડ્રાઈવરનું છેલ્લા 3 વર્ષથી ₹1 ભાડું વધારો કરવામાં નથી આવ્યો. 3 વર્ષ પહેલાં જે રિક્ષાનું ભાડું હતું એ આજે એ જ રિક્ષા ચાલકો એ જ ભાડું લઈ રહ્યા છે. દરેક પ્રકારની મોંઘવારી જો બધાને નડતી હોય, દરેક માણસોને નડતી હોય, તો રિક્ષા ડ્રાઈવરોને કેમ નહીં? તો અમારી માંગણી એ છે, આ સફેદ નંબર પ્લેટ ઉપર જે ચાલી રહી છે ટુ વ્હીલરને તાત્કાલિક બંધ કરવામાં આવે. બીજું કે રિક્ષા ડ્રાઈવરોને ભાડો વધારવામાં આવે અને ખાસ કરીને રિક્ષા ડ્રાઈવરો સામે જોવામાં આવે. કારણ કે વારંવાર જો સીએનજી ગેસના ભાવ આ રીતે વધશે તો આજે ₹86 ભાવ થઈ ગયો છે, એટલે પેટ્રોલના સમકક્ષ આ ભાવ થઈ ગયો છે. કારણ કે માત્ર સીએનજી ગેસથી રિક્ષા નથી ચાલતી, એની સાથે ઓઇલ પણ નાખવાનું હોય છે. તો હવે રિક્ષા ડ્રાઈવરોએ વિચારવાનું રહ્યું કે આપણે રિક્ષા પેટ્રોલથી ચલાવી કે સીએનજી રિક્ષાથી ચલાવી. એક બાજુ અમદાવાદ શહેર હોય કે ગુજરાત હોય કે દેશ હોય, તો પ્રદૂષણ મુક્ત કરવાની જ્યારે વાત થતી હોય તો આપણે સીએનજી લાવ્યા, ખૂબ સારી બાબત છે પ્રદૂષણ મુક્ત થવા માટે. પરંતુ એનો ભાવ એટલી હદે ના થઈ જવો જોઈએ કે અમને પોસાય નહીં, અમને પોસાશે નહીં તો અમે ચલાવીશું નહીં. આગળ જતાં કદાચ અમારે પેટ્રોલમાં ચલાવવાનો વારો આવશે. અને અમારા અમદાવાદ શહેરના અલગ અલગ યુનિયન સંગઠન સમિતિ જોડે પણ આજે બેઠક થવાની છે, જેની અંદર અમદાવાદ સિવાય ગુજરાતના આગેવાનો જોડે પણ બેઠક થશે. તો જરૂર જણાય તો આંદોલન તો અમે શરૂઆત કરી જ છે. ગઈકાલે વિરોધ પ્રદર્શન કર્યો હતો. આજે કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ અને આગળ જતાં અમે રેલી, ભૂખ હડતાલ, આગળ જરૂર જણાય તો રિક્ષા બંધનું એલાન પણ આપીશું.